એટલે આ કામમાં અમદાવાદમાં રાખો એમ. આધુનિક વધારે બોલ્ડ. આ પ્યોર એસએસ 304 ના જે ફાઇનલ એની વાતની કોથળી કેપ્ચર કરો અંદર લેજો પડો પકડીને ધીમે હો એકદમ છોડી લેવા ધાર્મિક સાઈડમાં પ્રાર્થના કરે કે જે તમને આજે સમજ હશે ગુજરાતને ખાસ કરીને અમદાવાદને અને ડબગરવાડને અને આવો જે સદાય મળતો રહે અને તમે આ લોકમાં અને પરલોકમાં સુખી રહો એ ભગવાનને પ્રાર્થના કર્યો. પૈસે ટકે પરિવારમાં સ્નેહ સંપ જળવાય, નવજુવાનો ભણી ગણીને આગળ વધે અને વડીલોને બધે સેવા કરજો બેટા. બધાએ વડીલોની સેવા કરજો, બુઝુર્ગ લોકોની. એ અમારે અહીં આવવાનું કારણ છે. આવજો. જે સ્વામિનારાયણ કાર્ય સંસ્થાન તરફથી અમે આવ્યા છીએ મણિનગરમાં. તમને બધા આવવાની છૂટી છે. ઘણા બધા અમે બધા ભક્તો છે. આવજો બેટા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. મંદિર બને તો એની અંદર નગારું તો કોઈ હાલશે જ નહીં, અમને એવી આશા છે. નગારું કોણ આપે તો ભાઈ જે ડબગર હોય કે જે આ નાનો વિષય છે. નગારું એક બહુ મોટો વિષય નહીં, એટલે નાનામાં કોઈ હાથ ના નાખે. એટલે એ વિષય ઉપર અમને પ્રેરણા આવી કે જ્યારે આપણે ખુદ આપણા જ કુળદેવીને આપણે આવું ભેટ આપીએ છીએ તો આટલું મોટું મંદિર બને તો એમાં આપણો કંઈક ભેટ હશે તો ભગવાન સ્વીકારી લેશે. અને એ રીતે જ આપણને પ્રેરણા મળી કે ભગવાન આપણું નગારું સ્વીકાર કરી લેશે. અને જ્યારે અમે ટ્રસ્ટીને મળ્યા તે અમને 5 મિનિટની જગ્યાએ અડધો કલાકનો ટાઈમ આપ્યો ચંપતરાયજીએ કે ભાઈ તમે હવે જો નગારું મૂકવા જ માંગો છો તો હું કહું એ રીતનું તમે નગારું બનાવો કે જેથી આખું વાતાવરણ ધર્મપ્રિય બને અને લોકો ધર્મ અને આરતીની જોડે જોડાય. આમ તો ઇલેક્ટ્રિક બી બને પણ એમને હાથથી વગાડવાનું નગારું બનાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક તો કદાચ વર્ષ 2 વર્ષ પછી મોટર બગડી જાય તો તકલીફ પડે. એના કરતા કે તમે હાથથી વગાડવાનું બનાવો ને તો વર્ષો સુધી ચાલે. એટલે ભાઈ અમે એવું બી વિચાર આની ઉપર અમે એવું બી સંશોધન કર્યું કે આપણે નગારું તો આપી દઈએ પણ 2-5 વર્ષ પછી એને કોઈ ખૂણામાં મૂકી દે તો એનો કોઈ મતલબ નહીં. એટલે અમે એને ઉપર રિસર્ચ કર્યું. બધી બહુ મેટલો હતી, સ્ટીલની હતી, તાંબાની હતી, કોપરની બી હતી, લોખંડની હતી. પણ હવે અમને એવો વિચાર થયો કે આપણા નગારા ચામડા તો ગમે એટલા બદલાઈ જાય પણ એના નગારાને કશું થવું ના જોઈએ. એટલે અમે આની અંદર 6 mm ની પ્લેટ નાખી લોખંડની કે જેનું વજન 450 કિલો થયું આ નગારાનું. એટલે કે હજારો વર્ષ સુધી બી છે ને આ નગારાની કુંડીને કશું થાય નહીં. કોઈ બી હવામાન ના બગાડી શકે કે કોઈ ચામડું બી ના બગાડી શકે. એટલે હજારો વર્ષ સુધી આ આપણું નગારું એમનું એમ રહે. અને જ્યારે ગમે ત્યારે બી ચામડું ફાટી જાય 5 વર્ષે 10 વર્ષે તો આપણે જાતે બી જઈને બદલી શકીએ. એટલે હજારો વર્ષ સુધી ચાલે. પછી એના રૂપરંગ માટે બી અમે વિચાર કર્યો કે આવું ભવ્ય મંદિર હોય અને જ્યારે આપણે આવું લોખંડનું આપીએ એ બી આપણા સમાજનું નહીં. એટલે અમે એની પર તાંબાની નકશી કામ કરાવી એટલે કે જે મંદિરોમાં ચાલે એ રીતે કે એની ઉપર બી અમે